સ્વયં કૃપાળુ ભગવાન શ્રી કૃષ્ણ એટલો અવતારી પુરુષ છે અને એટલો સુંદર ભગવાન છે ને કે એને હંમેશા પોતાના ભક્તો માટે અને પોતાના ચાહકો માટે કંઈકનું કંઈક કર્યું છે. આ એક એવો ભગવાન છે કે જેને મનુષ્ય તરીકે અવતાર લીધો છે અને મનુષ્ય દેહ થકી થતી બધી જ લીલાઓ અને ક્રીડાઓ કરી છે. આ ભગવાને ક્યાંક ગોપીઓનો માર પણ ખાધો છે અને આ ભગવાને સુદર્શન ચક્ર પણ ચલાવ્યું છે. આ ભગવાને કદાચ ગોવાળોના હાથે કે ગોપીઓના હાથે ક્યાંક બંધાયો પણ છે અને આ જ ભગવાને ક્યાંક ગોવર્ધન પર્વત ઊંચો કર્યો છે. આ ભગવાને ક્યાંક ને ક્યાંક જશોદાના હાથે ખૂબ જ દાટ પણ ખાધી છે અને આ જ ભગવાને દુનિયાના સૌથી સક્ષમ એવા નાગને પણ એને વશમાં કર્યો છે. એટલે આ ભગવાન કૃષ્ણ છે અને એ જે કરી શકે છે ને એવું દુનિયામાં કોઈ નથી કરી શકતું. એટલે જ કહું છું કે એક સમય મળ્યો છે, ભજી લો આ કાળિયાને. હરે કૃષ્ણ.